નમસ્કાર. આજે આપણે એક એવા ટૂલ વિશે વાત કરવાના છે જે આપણા ક્લાસરૂમને ખરા અર્થમાં બદલી શકે છે. નામ છે એનું પ્રશાસ્ત ચેકલિસ્ટ. તો ચાલો સાથે મળીને જાણીએ કે આ ટૂલ દરેક વિદ્યાર્થીને આગળ વધવામાં કઈ રીતે મદદ કરી શકે છે. એક શિક્ષક તરીકે આ સવાલ આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક તો હોય જ છે, ખરું ને? કેમ કે દરેક વિદ્યાર્થી અલગ છે. કોઈને ગણિત ફાવે તો કોઈને ચિત્રકામ. પણ જ્યારે કોઈ વિદ્યાર્થી પાછળ રહી જતો હોય ત્યારે શું કરવું? બસ આ જ સવાલનો જવાબ શોધવામાં આ વિશ્લેષણ મદદ કરશે. તો ચાલો ફટાફટ નજર નાખી લઈએ કે આજે આપણે શું જોવાના છીએ. પહેલાં તો સમજીશું કે આ પ્રશાસ્ત છે શું, પછી એના અલગ અલગ ભાગોને ઊંડાણપૂર્વક જોઈશું અને છેલ્લે એના સૌથી મહત્વના હેતુ પર વાત કરીશું. તો પહેલો સવાલ, આખરે આ પ્રશાસ્ત શું અને કામ કઈ રીતે કરે છે? ચાલો એને જરા નજીકથી સમજીએ. સાવ સરળ શબ્દોમાં કહીએ તો પ્રશાસ્ત ચેકલિસ્ટ કોઈ મેડિકલ રિપોર્ટ નથી, પણ એ અવલોકન માટેનું એક માળખું છે. એ શિક્ષકોને વિદ્યાર્થીઓના વર્તન અને એમની મુશ્કેલીઓને વ્યવસ્થિત રીતે નોંધવામાં મદદ કરે છે, જેથી જેમને જરૂર છે એમને સાચા સમયે સાચી મદદ મળી શકે. ચાલો હવે ચેકલિસ્ટના પહેલા ભાગ પર જઈએ, જે શારીરિક અને સંવેદનાત્મક એટલે કે ફિઝિકલ અને સેન્સરી ચેલેન્જીસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ચેકલિસ્ટ કામ કઈ રીતે કરે છે એને બરાબર સમજવા માટે ચાલો એક ઉદાહરણ જોઈએ. આ વિભાગ લોકોમોટર અક્ષમતા એટલે કે શરીરના હલનચલન સંબંધિત મુશ્કેલીઓ પર છે, જે આપણને એની પ્રેક્ટિકાલિટી સમજાવશે. તમે જોયું, આ સવાલો કેટલા સીધા અને સરળ છે. આ એવી બાબતો છે જે એક શિક્ષક ક્લાસમાં રોજબરોજ જોઈ શકે છે. આના માટે કોઈ ખાસ ટ્રેનિંગની જરૂર નથી, બસ થોડી સજાગતા અને અવલોકન શક્તિ જોઈએ. સારું, હવે આ જ કેટેગરીમાં એક બીજું ઉદાહરણ જોઈએ. આ વખતે વાત કરીશું સાંભળવા સંબંધિત અવલોકનોની. આ મુદ્દાઓ સીધા ક્લાસરૂમની રોજિંદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. જેમ કે કોઈ વિદ્યાર્થી વારંવાર પૂછે કે શું કહ્યું, તો એનો અર્થ એ નથી કે એ બેધ્યાન છે. બની શકે કે આ એક મહત્વપૂર્ણ સંકેત હોય જેને આપણે નજરઅંદાજ ન કરવો જોઈએ. આ વાત ખાસ યાદ રાખવા જેવી છે. શિક્ષકનું કામ કોઈ નિદાન કરવાનું નથી, પણ એક સાચા માર્ગદર્શક બનવાનું છે. એવા માર્ગદર્શક જે વિદ્યાર્થીને સાચા નિષ્ણાત સુધી પહોંચાડવામાં મદદ કરે. અને આ પ્રક્રિયાનું આ પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. તો શારીરિક પડકારો પછી હવે વાણી, ભાષા અને બૌદ્ધિક ક્ષેત્રમાં આ ચેકલિસ્ટ કેવી રીતે કામ આવે છે? ચાલો આગળના વિભાગમાં જોઈએ. આ વિભાગ વાણી સંબંધિત એટલે કે બોલવા ચાલવા સંબંધિત અવલોકનો પર ફોકસ કરે છે. આનાથી આપણને એ સમજવામાં મદદ મળે છે કે કોઈ વિદ્યાર્થી ક્લાસમાં બોલીને કઈ રીતે ભાગ લે છે. આ સવાલો એ સમજવામાં મદદ કરે છે કે કોઈ વિદ્યાર્થી ક્લાસમાં કેમ ઓછું બોલે છે. શું એ બોલવામાં સંકોચ અનુભવે છે? શું એનો અવાજ બહુ મોટો કે નાનો છે? આ બધા નાના સંકેતો હોઈ શકે છે જે સૂચવે છે કે કદાચ એને થોડા સપોર્ટની જરૂર છે. વાણી પછી હવે વાત કરીએ બૌદ્ધિક અને સમજણ શક્તિની. ચાલો જોઈએ કે ચેકલિસ્ટ આ ક્ષેત્રમાં કઈ રીતે મદદરૂપ થાય છે. આ અવલોકનો વિદ્યાર્થીની શીખવાની ગતિ અને રીત સાથે જોડાયેલા છે. આનાથી એ ખબર પડે છે કે બીજા વિદ્યાર્થીઓની સરખામણીમાં એ કઈ રીતે શીખી રહ્યો છે. ફરીથી અહીં હેતુ કોઈને હોશિયાર કે નબળું એવું લેબલ લગાવવાનું નથી, પણ એમની શીખવાની પ્રક્રિયાને વધુ સારી રીતે સમજવાનો છે. અને હવે આપણે છેલ્લા અને ખૂબ જ મહત્વના ભાગ પર આવી ગયા છીએ, જે શીખવાની પદ્ધતિઓ અને વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ વિભાગ શૈક્ષણિક પડકારો પર ઊંડાણપૂર્વક ધ્યાન આપે છે. જેમ કે જો કોઈ હોશિયાર વિદ્યાર્થી સતત વાંચવામાં ભૂલો કરતો હોય, તો આ ચેકલિસ્ટ એ સંભવિત સમસ્યાને ઓળખવામાં અને એનું નિરાકરણ લાવવામાં મદદ કરી શકે છે. આ સ્લાઇડ સામાજિક વ્યવહાર એટલે કે સોશિયલ ઇન્ટરેક્શન પર ફોકસ કરે છે. આ કોઈ નિદાન નથી, પણ એવા અવલોકનો છે જે આપણને એ સમજવામાં મદદ કરે છે કે કોઈ વિદ્યાર્થી દુનિયાને કઈ રીતે જુએ છે અને બીજાઓ સાથે કઈ રીતે જોડાય છે. તો આપણે આખી ચેકલિસ્ટ જોઈ, પણ આ બધી મહેનતનો સાર શું છે? આ બધું આપણે શા માટે કરી રહ્યા છીએ? એ જ આ ચેકલિસ્ટનો સૌથી મહત્વપૂર્ણ હેતુ છે. આ અવલોકન ટૂલની તાકાત આ જ છે. એ શિક્ષકોને દરેક વિદ્યાર્થી માટે એક એવું સપોર્ટિવ વાતાવરણ બનાવવાની શક્તિ આપે છે જ્યાં દરેકને આગળ વધવાનો મોકો મળે.
આખરે આ બધું સમજણ, સમયસર મદદ અને સાચા અર્થમાં ઇન્ક્લુઝન માટે જ છે. ચાલો આપણે આજના વિશ્લેષણને આ એક વિચાર સાથે સમાપ્ત કરીએ. આ વાત ફક્ત એક ચેકલિસ્ટ ભરવા પૂરતી નથી, પણ આપણી રોજિંદી અવલોકન શક્તિને એક નવા દૃષ્ટિકોણથી જોવાની છે. કારણ કે કોને ખબર, આપણું એક નાનકડું, સજાગ અવલોકન કદાચ કોઈ વિદ્યાર્થીના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે.